વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાથી વધુને વધુ લોકો સરળતાથી પ્રયાગરાજ મહાકુંભમાં જઈ આસ્થાના મહાપર્વમાં જોડાઈ શકે તે માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા, જેને સફળતા મળતા એક ટ્રેન અને બસ બાદ હવે વડોદરાને પ્રયાગરાજ મહાકુંભ માટે વધુ એક ટ્રેન ફાળવવામાં આવી છે, જે આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડોદરાથી ઉપડશે। 144 વર્ષ બાદ દેશની ધાર્મિક નગરી પ્રયાગરાજમાં ફરી મહાકુંભનું આયોજન થયું છે। હાલ મહાકુંભ માટે દેશ વિદેશના ભક્તોનો પ્રવાહ અવિરત પ્રયાગરાજ તરફ ઉમટી રહ્યો છે। પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર મહાકુંભનું સ્નાન કરી આસ્થા સાથે ડૂબકી લગાવવા ભક્તોનો મહાસાગર ઉમટી રહ્યો છે। ગુજરાત તેમજ વડોદરામાંથી પણ ભક્તોનો પ્રવાહ મહાકુંભમાં જવા ઉત્સાહિત છે। તેવામાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસો મહાકુંભમાં જવા ઈચ્છતા લોકો માટે સાર્થક પુરવાર થઈ રહ્યા છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતને પગલે વડોદરાને ખાસ બસ અને એક ટ્રેન મળી હતી। જોકે વધુને વધુ ભક્તો મહાકુંભના ધાર્મિક મેળાવડાઓમાં જઈ શકે તે માટે વડોદરાને વધુ એક ટ્રેન આપવા રેલવે મંત્રાલયમાં રજૂઆત કરી હતી અને ડોક્ટર હેમાંગ જોશીની આ રજૂઆત રંગ લાવી છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆત બાદ વડોદરાને મહાકુંભ માટે વધુ એક ટ્રેન ફાળવવામાં આવી છે, જે આગામી 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી સ્ટેશનથી પ્રયાગરાજ જવા રવાના થશે। આવનારી 17 તારીખે વિશ્વામિત્રી સ્ટેશનથી કુંભ માટેની એક સ્પેશિયલ ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા વડોદરાને ફાળવવામાં આવી હતી। આના જ ઉપલક્ષમાં હજુ એક ટ્રેન માટેની જ્યારે આપણા દ્વારા માંગણી કરવામાં આવી ત્યારે મને આજે આપ સૌને જણાવતા હર્ષની લાગણી થાય છે કે વડોદરાને બીજી એક ટ્રેન કુંભ માટેની સ્પેશિયલ ટ્રેન મળી છે અને આ ટ્રેન વિશ્વામિત્રી સ્ટેશનથી આવનારી 22 તારીખે જે એવું કહી શકાય કે કુંભનું એક છેલ્લા દિવસોનું જે સ્નાન, જે મહત્વપૂર્ણ સ્નાન હોય છે, એ દિવસોમાં વડોદરાને આ લાભ મળવા જઈ રહ્યો છે। ત્યારે ફરી એક વખત સમગ્ર વડોદરાના તમામ જનતા વતી, સમગ્ર વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વતી માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। ત્યારે મહાકુંભના આખરી તબક્કામાં મહાશિવરાત્રિના અમૃત સ્નાનનો લાભ મળી શકે છે અને વડોદરાને વધુ એક ટ્રેનની ફાળવણીથી મહાકુંભમાં જવા માટે ઉત્સાહિત વડોદરાના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ છે, જેને લઈને વડોદરાના લોકોએ આ માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો આભાર પણ માન્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।